આજે સ્વર્ગીય ભાષા ઉપદેશ શીર્ષક સાથે આવો આપણે વિચારીએ પરમેશ્વરના રાજ્યમાં કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવશે શું તમે તેના વિશે ઉત્સુક નથી આવો આપણે તેના વિશે વિચારીએ અમેરિકા જવા માટે આપણે અંગ્રેજીનો અભ્યાસ કરીએ છીએ ફિલિપાઇન્સમાં જવા માટે આપણે ફિલિપાઇન્સની ભાષાનો અભ્યાસ કરીએ છીએ પેરુ અથવા દક્ષિણ અમેરિકાના દેશોમાં જવા માટે આપણે સ્પેનિશનો અભ્યાસ કરીએ છીએ ત્યારે પરમેશ્વરના રાજ્યમાં જવા માટે આપણે કઈ ભાષાનો અભ્યાસ કરવાની જરૂર છે અનંત સ્વર્ગમાં પ્રવેશ કરવા માટે આપણે સ્વર્ગીય ભાષા શીખવી અને તૈયાર કરવી જોઈએ 3500 વર્ષ પહેલા મૂસાના સમયમાં ઇસ્રાયેલીઓ મિસ્રથી બહાર આવ્યા અને કનાનમાં પ્રવેશ કરવા માટે અરણ્યમાં 40 વર્ષ સુધી ચાલ્યા કનાનમાં પ્રવેશ કરતા પહેલા પરમેશ્વરે તેમને અરણ્યમાં કંઈક અભ્યાસ કરવા દીધો તેમણે તેમની આજ્ઞાઓ નિયમો અને વ્યવસ્થાઓનું પાલન કરવાનો અભ્યાસ કરવો પડ્યો તેમાંથી એક સાબ્બાત દિવસ હતો માનના 6 દિવસ સુધી ઉતર્યું પણ 7મા દિવસે ઉતર્યું નહીં તેના બદલે 6ઠા દિવસે પરમેશ્વરે તેમને 6ઠા અને 7મા દિવસ સુધી ખાવા માટે પૂરતું માનના આપ્યું તેના દ્વારા ઇસ્રાયેલીઓએ સમજ્યું કે સાબ્બાત દિવસ પરમેશ્વરની આરાધના કરવાનો દિવસ છે તેમણે 6 દિવસ કામ કરવાનું હતું પણ 7મા દિવસે શું પરમેશ્વરે તેમને આરામ કરવાની આજ્ઞા આપી તેઓએ દર સાબ્બાત દિવસે આ શિક્ષાનો અભ્યાસ કર્યો પરમેશ્વરે તેમને પહેલાથી જ શીખવ્યું હતું કે જ્યારે તેઓ અરણ્યમાં ફરતા હતા ત્યારે કનાનમાં પ્રવેશ કરવા પર તેમણે શું કરવું જોઈએ તે જ રીતે આપણે અનંત સ્વર્ગમાં પ્રવેશતા પહેલા સ્વર્ગીય ભાષા શીખવી જોઈએ જ્યારે આપણે આપણા વતનમાં પાછા જઈશું તો કઈ સ્વર્ગીય ભાષા માનવામાં આવશે આવો આપણે સાથે મળીને તેના પર એક નજર કરીએ સૌથી પહેલા આવો આપણે યાકૂબ અધ્યાય 3માં જઈને શબ્દો વિશે પરમેશ્વરની શિક્ષાની ખાતરી કરીએ આવો આપણે યાકૂબની પુસ્તક અધ્યાય 3 વચન 2 પર જઈએ કેમ કે આપણે સર્વ ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે કેવા પ્રકારનો માણસ તે છે એવું લખેલું છે તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે જુઓ ઘોડા કબજે રહે માટે આપણે તેઓના મોંમાં લગામ નાખીને તેઓના આખા શરીરને ફેરવીએ છીએ જુઓ વહાણો પણ કેટલા બધા મોટા છે તેઓ જોરદાર પવનથી ધકેલાય છે તો પણ બહુ નાના સુકાથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ફેરવવામાં આવે છે તેમ જીભ પણ એક નાનો અવયવ છે છતાં તે મોટી મોટી બડાશ મારે છે જુઓ કેટલો થોડો અગ્નિ કેટલા મોટા વનમાં દવ લગાડે છે જીભ તો અગ્નિ છે દુષ્ટતાનું જગત છે આપણા અવયવોમાં જીભ એવી છે કે તે આખા શરીરને મલિન કરે છે તે ભૂમંડળને સળગાવે છે અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે એટલે આપણા શબ્દો ઘણા મહત્વપૂર્ણ છે આપણે સ્વર્ગીય ભાષા કેવી રીતે શીખી શકીએ છીએ આપણે આ પૃથ્વી પર રહીને આ ભાષા શીખવી જોઈએ જો આપણે બાઇબલની શિક્ષાઓને સારાંશમાં આપીએ તો સ્વર્ગીય ભાષા પ્રેમની ભાષા વિશ્વાસની ભાષા સ્વર્ગની આશાની ભાષા અને ઉદ્ધારની ભાષા હોવી જોઈએ જે પાપીઓને તેમના પાપોથી બચાવે છે તે બધી સ્વર્ગીય ભાષા છે તેનાથી ઉલટું નરકની ભાષા શું છે આ તે ભાષા છે જે કચકચ કરે છે તે ભાષા છે જે બીજાની ટીકા કરે છે અને તે ભાષા છે જે ઈર્ષ્યાથી ભરેલી છે આ પ્રકારની ભાષા ક્યારેય પણ સ્વર્ગીય ભાષા નથી હોતી લગભગ 3500 વર્ષ પહેલા મૂસાએ ઇસ્રાયેલીઓનું નેતૃત્વ કનાન દેશમાં કર્યું જ્યાં દૂધ અને મધ વહે છે
그 광야에서 죽은 આવો 사람들과 આપણે બાઇબલ દ્વારા તેમણે જે ભાષાનો ઉપયોગ કર્યો તેના પર ધ્યાન આપીએ. 약속을 받은 사람들이 사용한 જે 언어를 લોકોએ અંતમાં પરમેશ્વરનું વચન પ્રાપ્ત કર્યું અને કનાનમાં પ્રવેશ કર્યો, 그나안 땅에 들어간 사람들은 તેઓ વિશ્વાસની ભાષા બોલતા હતા અને અરણ્યમાં નષ્ટ થયેલા લોકો કચકચની ભાષા બોલતા હતા. 많이 사용했습니다. 감사하지 않는 તેઓએ 언어를 આભાર માન્યો નહીં, પણ ઘણી ફરિયાદ કરી. 언어들을 많이 사용했습니다. બાઇબલ આ ઇતિહાસ વિશે શું કહે છે તેને પડછાયા તરીકે લખવામાં આવ્યું છે. શું આ જ કારણે 1 કોરિન્થીઓ અધ્યાય 10માં આ વાત પર ભાર આપવામાં આવ્યો છે, આપણે તેમના જેવા ન બનવું જોઈએ. આપણે આવી ભાષાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. તેથી જ્ઞાન, ઉદ્ધાર, વિશ્વાસ અને પ્રેમની ભાષા જે કોમળ અને નમ્ર છે, બીજાનું નિર્માણ કરે છે અને આત્માઓને બચાવે છે, આ સ્વર્ગીય ભાષા છે. જેમ આપણે યાકૂબના પુસ્તકમાં વાંચીએ છીએ તેમ ભાષા ખૂબ મહત્વપૂર્ણ છે. આપણે પરમેશ્વરના લોકો હોવાથી તો શું આપણે પરમેશ્વરના લોકોની ભાષા ન બોલવી જોઈએ? આવો આપણે તે લોકોને પ્રોત્સાહનના શબ્દો કહીએ જે આપણી આજુબાજુ છે. આપણે પરમેશ્વરના સત્ય દ્વારા સ્વર્ગની આશા, પરમેશ્વરના પ્રેમના વચન અને અનંત જીવનના વચન બોલવા જોઈએ. આવો આપણે પૃથ્વી પર આ પ્રકારના શબ્દોનો શક્ય તેટલો અભ્યાસ કરીએ. આપણે તે લોકોનું પાલન ન કરવું જોઈએ જે અરણ્યમાં નષ્ટ થઈ ગયા હતા, ખરું ને? આવો આપણે 1 કોરિન્થી અધ્યાય 10 પર જઈએ. આવો આપણે 1 કોરિન્થી અધ્યાય 10 વચન 6 પર એક નજર કરીએ. હવે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા તેવા આપણે ન થઈએ તે માટે આ વાતો આપણે માટે ચેતવણીરૂપ હતી. જેમ તેઓમાંના કેટલાક મૂર્તિ પૂજક થયા તેમ તમે ન થાઓ. લખેલું છે, લોક ખાવા પીવા બેઠા અને ઉઠીને નાચવા લાગ્યા. જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો અને એક દિવસમાં 23,000 માર્યા ગયા, તેમ આપણે ન કરીએ. વળી જેમ તેઓમાંના કેટલાકે પ્રભુનું પરીક્ષણ કર્યું અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેમનું પરીક્ષણ કરીએ નહીં. આપણી પાસે પરમેશ્વરની કસોટી કરવાનું મન ન હોવું જોઈએ કે પરમેશ્વરની કસોટી કરનારા શબ્દો ન બોલવા જોઈએ. વચન 10માં આ કહે છે, વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી અને તેમનું શું થયું, સંહારકથી નાશ પામ્યા, તેમ તમે કચકચ ન કરો. હવે એ બધું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું, અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવા આપણને બોધ મળે તેને માટે તે લખવામાં આવ્યું છે. માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે તે પોતે ન પડે માટે સાવચેત રહે. કચકચ, ફરિયાદ, ઈર્ષા અને નફરતના શબ્દો સ્વર્ગીય ભાષા નથી. આ પ્રકારના શબ્દો ખરાબ આદતો છે. તેથી આપણે તે બધાને નકારવા જોઈએ. નમ્રતા અને નમ્રતા સાથે આપણે પ્રેમના વચનો દ્વારા પરમેશ્વરની મહિમા પ્રદર્શિત કરવી જોઈએ જે બીજાઓને પ્રોત્સાહિત કરે છે, તેમને વિશ્વાસ અને આશા આપે છે અને પરમેશ્વરનો પ્રેમ પહોંચાડે છે. રજાઓ દરમિયાન પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થાય છે. આમાંના મોટા ભાગના ઝઘડા તેમના શબ્દોના કારણે થાય છે. સમાચાર દ્વારા આપણે તે પરિસ્થિતિઓને જોઈ શકીએ છીએ જ્યાં રજાઓ દરમિયાન પરિવારો તેમના શબ્દોના કારણે ક્રૂર કાર્ય કરે છે. જ્યારે તમે તમારા પરિવારોને મળો છો તો કૃપયા એવા શબ્દોનો ઉપયોગ કરો જે તેમને સ્વર્ગની આશા આપે છે. ભલે બીજા કેટલા પણ કઠોરતાથી બોલે, આપણે સૌમ્ય શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. એમ કરીને આપણે સાચા વિવેક અને ન્યાયના માર્ગ પર તેમનું નેતૃત્વ કરી શકીએ છીએ. હું તમને પરમેશ્વરની સંતાનોના રૂપમાં આવા વચન બોલવા માટે કહેવા ઈચ્છીશ.
શું આપણે બધાએ સાથે મળીને તેનો અભ્યાસ ન કરવો જોઈએ? શું તમને યાદ છે કે જ્યારે દાઉદે ગોલિયાથને હરાવ્યો ત્યારે તેણે શું કહ્યું હતું? તમે તરવાર અને ભાલા લઈને મારી વિરુદ્ધ આવો છો, પણ હું સર્વશક્તિમાન યહોવાના નામથી તમારી વિરુદ્ધ આવું છું. 이거 આ 무슨 કેવા 말입니까? પ્રકારની ભાષા છે? 믿음의 말이 આ વિશ્વાસની ભાષા છે. 하나님을 향한 절대적인 દાઉદે પરમેશ્વર 믿음의 પર 말을 સંપૂર્ણ 제압하고 વિશ્વાસના શબ્દો સાથે 하나님의 ગોલિયાથની વિરુદ્ધ વાત કરી. 임재하심을 તે 받고 પછી 난 후에 પરમેશ્વરની શક્તિ અને અધિકારથી દાઉદે ગોલિયાથને હરાવ્યો. 은혜로운 역사가 શું આ અનુગ્રહપૂર્ણ કાર્ય બાઇબલમાં નોંધ નથી? આપણે આ શબ્દોને ધ્યાનથી યાદ રાખવાની જરૂર છે. 다니엘의 શાદ્રાક, 친구, મેશાક અને અબેદનગો વિશે વિચારો. 눈앞에 펼쳐진 광경은 참으로 두려운 상황이었습니다. તેમને ખરેખરમાં એક ભયાનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. 가운데 던짐을 받게 하겠다는 왕의 જો તું 어떤 મૂર્તિને 심한 પ્રણામ નહીં કરે તો તને સળગતી ભઠ્ઠીમાં 이 ફેંકી દેવામાં આવશે. 어떻게 했습니까? રાજાની આજ્ઞા હોવા છતાં તેમણે શું કર્યું? 왕에게 결국은 તેમણે મૂર્તિને નમન કર્યું નહીં. 내가 만든 신상에 તેથી 절하지 તેઓને 않겠느냐? રાજાએ બોલાવ્યા. 왕이 물었습니다. તે મૂર્તિની પૂજા કેમ ન કરી? રાજા નબુખાદનેસ્સારે પૂછ્યું. 얘기했습니다. તેઓએ ખચકાટ વિના જવાબ આપ્યો, રાજા, અમે ક્યારે પણ મૂર્તિની આગળ નમીશું નહીં, ભલે આપણે અત્યારે મરી જઈએ. 죽는 일이 있더라도 그렇게 할 જો આપણને સળગતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવે તો પરમેશ્વર આપણને તેમાંથી હોડાવશે. 것입니다. 그렇지만 ભલે તે આપણને હોડાવતા ન હોય, પણ આપણે ક્યારે પણ મૂર્તિને નમન કરીશું નહીં. 절할 수 없습니다. પરમેશ્વરે તેઓએ જે કહ્યું તે સાંભળ્યું. પરમેશ્વર તેમના વિશ્વાસના વચનોથી કેટલા પ્રેરિત થયા હશે. 감동하셨겠습니까? આ રીતે જ્યારે તેમને સામાન્ય કરતાં 7 ગણી વધારે ગરમ સળગતી ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા તો પરમેશ્વરે તેમનું રક્ષણ કર્યું. 오히려 사드락과 સૈનિકો પણ જેમણે તેમને ભઠ્ઠીમાં ફેંકી દીધા હતા તેઓ પણ આગથી માર્યા ગયા. 불의 열기 속에 죽임을 당했지만 પણ આ ત્રણેય માણસો બચી ગયા. 그 세 사람 એક વાળ પણ વિખેરાઈ ન ગયો, 살리지 아니하고 ન તો આગની ગંધ તેમના પર આવી અને ન તો તેમના વસ્ત્ર સળગી ગયા. 변하지 아니하고 그런 가운데서 આવો આપણે આ ઇતિહાસ વિશે વિચારીએ. 사들을 우리가 한번 생각해 봅시다. મુખ્ય મુદ્દો શું હતો? તેઓ કેવી રીતે બોલતા હતા? તે બધા લોકોને જે સ્વર્ગીય ભાષા બોલતા હતા પરમેશ્વરે તેમને મહાન વિજય આપ્યો અને તેમને ચમત્કારનો અનુભવ કરવાની મંજૂરી આપી. તેથી આપણે સ્વર્ગીય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. હું ઘણીવાર ઉદાહરણ તરીકે ધ અગલી બતકની વાર્તાનો ઉપયોગ કરું છું. કદરૂપુ બતકના બચ્ચાની સાચી ઓળખ શું હતી? તે હંસ હતો. જ્યારે હંસ બતકની દુનિયામાં મોટો થયો તો તેણે વિચાર્યું કે તે બતક છે અને બતકના રીતિરિવાજો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કર્યો. જો કે આમાંથી કોઈ પણ તેના સ્વભાવને અનુરૂપ નથી. બધા લોકો આપણે સ્વર્ગીય પરિવાર છીએ. સ્વર્ગીય ભાષા તે ભાષા છે જેનો ઉપયોગ પરમેશ્વર કરે છે અને તેનાથી પ્રસન્ન થાય છે અને આ તેમની ઈચ્છા છે. આ રીતે આપણે તે જ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ જે દાઉદ, શાદ્રાક, મેશાક અને અબેદનગોની સાથે સાથે યહોશુઆ અને કાલેબની ભાષાનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે 12 જાસૂસો કનાનની શોધખોળ કરીને પાછા ફર્યા હતા. ભૂંડાનો બદલો ભૂંડુંથી ન આપો કહ્યા પછી પરમેશ્વર આપણને શું કરવા માટે કહે છે? તે આપણને બધા લોકો સાથે નમ્રતા અને નમ્રતાથી વર્તવાનું કહે છે. બધા લોકો જ્યારે આપણે આપણા પરિવારો, મિત્રો અને પરિચિતોને મળીએ છીએ તો આપણે આ સાંભળવું જોઈએ. પરમેશ્વરની સંતાનો ખરેખરમાં અલગ છે. જેઓને પરમેશ્વર દ્વારા શીખવવામાં આવ્યું છે તેઓ અલગ છે. એવું એટલે છે કેમ કે તેમણે આ રીતભાત ક્યારેય નથી શીખી. પણ શું આપણે તેમને દરરોજ પરમેશ્વરથી નથી શીખી રહ્યા? આપણે સ્વર્ગીય ભાષા શીખી રહ્યા છીએ. કઠોર શબ્દોથી બીજાને દુઃખ આપવાના બદલે આપણે સૌમ્ય શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. બીજાઓને ઠોકર મારવાના બદલે આપણે સત્યનો પ્રચાર કરવો જોઈએ જેથી તેઓનું મન ઉદ્ધાર તરફ દોરવાય.
આવો આપણે એફએસી અધ્યાય 4 વચન 29 વાંચવાનું ચાલુ રાખીએ. એફએસી અધ્યાય 4 વચન 29 આ કહે છે, તમારા મુખમાંથી કંઈ મલિન વચન નીકળે નહીં. આપણે શું કરવું જોઈએ? આવી વાતો તમારા મોંથી ન નીકળવા દો. આ પરમેશ્વરની આજ્ઞા છે. તેમને શું? તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિને માટે આવશ્યક હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય. આ સ્વર્ગીય ભાષા છે. આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે આ ભાષાનો ઉપયોગ કરવાનો દરેક શક્ય પ્રયત્ન કરવો જોઈએ. જે લોકો વિદેશ પ્રવાસ કરે છે તેઓ ખંતથી અંગ્રેજીનો અભ્યાસ કરે છે. જ્યારે હું રેસ્ટોરન્ટમાં જાઉં તો મારે શું કહેવું જોઈએ? રહેવાની જગ્યા મેળવવા અને તેના માટે ચૂકવણી કરવા માટે મારે શું કહેવું જોઈએ? તે જ રીતે આપણે પણ સ્વર્ગીય ભાષા તૈયાર કરવાની જરૂર છે. જે લોકો ખૂબ અભ્યાસ કરે છે તેમને મુસાફરી વખતે કોઈ સમસ્યા નથી હોતી. તેઓ માત્ર પૂછી શકે છે. જો કે જે લોકો અભ્યાસ કરવામાં નિષ્ફળ થાય છે તેઓ હંમેશા અસુવિધા અનુભવે છે. તેમને આ ખબર નથી હોતી કે રેસ્ટોરન્ટમાં ઓર્ડર કેવી રીતે આપવો કે ભોજન માટે કેવી રીતે ચૂકવણી કરવી. તેઓ વાતચીત નથી કરી શકતા. બધા લોકો આવો આપણે આ પૃથ્વી પર રહીને સ્વર્ગીય ભાષાનો વધુ વાર ઉપયોગ કરીએ. સંસારના લોકો આ સંસારની ભાષા બોલે છે, પણ આપણે સ્વર્ગીય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. જો આપણે પહેલી વાર એવું કરવામાં અસફળ થઈએ તો 2 વાર પ્રયત્ન કરીએ, અને જો આપણે ફરીથી નિષ્ફળ થઈએ તો 3 વાર પ્રયત્ન કરીએ. જો આપણે ત્રીજી વાર નિષ્ફળ થઈએ તો આપણે 10 વાર પણ પ્રયત્ન કરવો જોઈએ, જેથી આપણે હંમેશા તેનો ઉપયોગ કરી શકીએ. પરમેશ્વરે ઇસ્રાયેલીઓને અરણ્યમાં પ્રશિક્ષિત કર્યા જેથી તેઓ તેમની આજ્ઞાઓ, નિયમો અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરી શકે. તેવી જ રીતે આવો આપણે આ પૃથ્વી પર સ્વર્ગીય ભાષા શીખીએ. એમ કરીને આપણે આપણી નજીકના ભાઈઓ અને બહેનોથી લઈને સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી બધા લોકો માટે પરમેશ્વરની સ્વર્ગની પવિત્ર અને મહાન ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. આવો આપણે કોલોસીનું પુસ્તક અધ્યાય 4 વચન 6 વાંચીએ. તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત સલૂણું હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો. બાઇબલમાં લખ્યું છે કે આપણે દરરોજ જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તે હંમેશા અનુગ્રહથી ભરેલા અને મીઠાશથી યુક્ત હોવા જોઈએ. બાઇબલ કહે છે કે જ્યારે આપણે એમ કરીશું તો આપણને ખબર પડશે કે બધાને કેવી રીતે જવાબ આપવો. ચાલો આપણે તેના વિશે વધુ વિગતવાર વિચારીએ. 1 યોહાન અધ્યાય 4 માં લખેલા વચનોના વિષયમાં પરમેશ્વર કેવા પ્રકારની દુનિયામાં નિવાસ કરે છે. શું તમને 1 યોહાન અધ્યાય 4 શ્લોક 7 માં લખવામાં આવેલ શબ્દ પરમેશ્વર પ્રેમ છે યાદ છે? જો પરમેશ્વર પ્રેમ છે તો પરમેશ્વરની દુનિયા પ્રેમની દુનિયા છે, ખરું ને? દૈનિક જીવનમાં આપણી પાસે ઘણી અલગ અલગ મિશ્ર લાગણીઓ હોય છે. ક્યારેક આપણા મનમાં ઈર્ષ્યા, નફરત, ક્રોધ, ચીડિયાપણું અને બધી પ્રકારની લાગણીઓ ભળી જાય છે. જ્યારે આપણે પરેશાન હોઈએ છીએ તો શું આપણે ધન્યવાદ કહીએ છીએ? ના, આપણે નથી કરતા. શું જ્યારે આપણે કચકચ કરીએ છીએ ત્યારે સારી વસ્તુઓ થઈ શકે છે? બિલકુલ નહીં. પરમેશ્વરે આ સિદ્ધાંતને મુક્તિના 6000 વર્ષોના કાર્ય દરમિયાન તે માર્ગ દ્વારા બતાવ્યો જેના પર વિશ્વાસના પૂર્વજો ચાલ્યા હતા. જ્યારે તેઓ આ માર્ગ પર ચાલ્યા તો તેમણે આ પરિણામ પ્રાપ્ત કર્યું. જ્યારે આપણે કચકચ, ફરિયાદ, ઈર્ષા અને નફરતના શબ્દો બોલીએ છીએ તો આપણે ક્યારેય પણ સારા પરિણામો પ્રાપ્ત નથી કરી શકતા. તમે જે દુનિયામાં પ્રવેશ કરવા ઈચ્છો છો તે સ્વર્ગ છે. હું જે દુનિયામાં પ્રવેશ કરવા ઈચ્છું છું તે પણ સ્વર્ગ છે. ત્યારે આ ક્ષણથી આપણે કોને પ્રાથમિકતા આપવી જોઈએ? આપણે સ્વર્ગીય ભાષા બોલવી જોઈએ. આવો આપણે 1 યોહાન અધ્યાય 4 વચન 7 પર જઈએ. 1 યોહાન અધ્યાય 4 વચન 7 માં આ કહે છે,
વહાલાઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે, અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને ઓળખે છે. જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી, કેમ કે ઈશ્વર શું છે? પ્રેમ છે. તેથી પરમેશ્વરની દુનિયામાં વપરાતી બધી ભાષાઓને પ્રેમની ભાષાના રૂપમાં વર્ગીકૃત કરી શકાય છે. આ ભાષા આત્માઓને બચાવે છે, તેમને ઉદ્ધાર લાવે છે, તેમને પાપોની ક્ષમા આપે છે, તેમનું સમર્થન કરે છે અને તેમને પ્રોત્સાહિત કરે છે. ભલે કોઈ આપણા માટે કઠોર અભિવ્યક્તિ અને મંદ ભાષાનો ઉપયોગ કરે, આપણે તેના બદલે સ્વર્ગીય ભાષાનો ઉપયોગ કરીને તેને શુદ્ધ કરવું જોઈએ. ત્યારે આવો આપણે બાઇબલમાં પ્રેમની ભાષા વિશે એક વધુ વચન જોઈએ. આવો આપણે 1 કોરિન્થીઓ અધ્યાય 13 વચન 1 જોઈએ. શું તેનો અર્થ આ નથી કે પ્રેમ વિના બધું જ અર્થહીન છે? આપણે બધાએ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાની જરૂર છે. આવો આપણે વચન 2 પર એક નજર કરીએ. જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષાઓ બોલું, પણ મારામાં પ્રેમ ન હોય તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી. જો કે હું દરિદ્રીઓનું પોષણ કરવા માટે મારી સર્વ સંપત્તિ આપી દઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોંપું, પણ મારામાં પ્રેમ ન હોય તો મને કશો લાભ નથી. પ્રેમ કેવો છે? ધીરજવાન છે. પ્રેમની વિશેષતા ધીરજ છે. આપણે બીજાના અસભ્ય શબ્દોથી પરેશાન ન થવું જોઈએ. તેના બદલે આપણે સ્વર્ગીય ભાષાથી જવાબ આપવો જોઈએ. સ્વર્ગીય ભાષા ધીરજવાન છે. સ્વર્ગીય ભાષા દયાળુ છે. વધુમાં તે ઈર્ષા કરતો નથી. આ લખ્યું છે કે પ્રેમ લોભથી ઈર્ષા નથી કરતો અને ન તો અભિમાન કરે છે. સ્વર્ગીય ભાષામાંથી ઘમંડી શબ્દોને બાકાત રાખવા જોઈએ. બીજી બાજુ બાઇબલ આપણને પરમેશ્વર વિશે બડાઈ મારવાનું શીખવે છે. તેથી આવો આપણે આપણા ખરા હૃદયથી પરમેશ્વર વિશે અભિમાન કરીએ. આપણે પણ સત્યની બડાઈ કરવી જોઈએ, ખરું ને? આ વચનમાં અભિમાની શેખીખોર શબ્દોનો અર્થ છે પોતાના વિશે બડાઈ મારવી. તે અભિમાન નથી કરતો, તે ગર્વ નથી કરતો. અભિમાની શબ્દો સ્વર્ગીય ભાષા નથી. આ શબ્દોને બાકાત રાખવા જોઈએ. વચન 5માં તે કહે છે, તે બીજાનું અપમાન કરતો નથી. અપમાનના શબ્દો સ્વર્ગીય ભાષા નથી. તે સ્વિછુક નથી, તે સરળતાથી ગુસ્સે થતો નથી. આ ઉપરાંત ક્રોધના શબ્દો સ્વર્ગીય ભાષા નથી હોતા. તે ગુસ્સે થતો નથી, તે ખોટાની કોઈ નોંધ રાખતો નથી. પાપોનો રેકોર્ડ સ્વર્ગીય ભાષામાં હોઈ શકતો નથી. પ્રેમ દુષ્ટતામાં ખુશ થતો નથી. શું તેનો અર્થ છે કે સ્વર્ગીય ભાષા હંમેશા સાદી અને કંટાળાજનક હોય છે? બિલકુલ નહીં. સ્વર્ગીય ભાષા દુષ્ટતાનો સામનો કરવામાં ક્યારે અચકાતી નથી. તે દુષ્ટતાથી પ્રસન્ન નથી થતી, પણ સત્યથી આનંદિત થાય છે. તે હંમેશા રક્ષણ કરે છે, હંમેશા વિશ્વાસ કરે છે, હંમેશા આશા રાખે છે અને હંમેશા ખંત રાખે છે. આ તે ભાષા છે જેની આપણને પરમેશ્વરની દુનિયામાં જરૂર છે, જે પ્રેમ છે. લગભગ બધા લોકો તેનાથી પરિચિત છે. જો કે સમસ્યા શું છે? આપણે તેને વ્યવહારમાં લાવવામાં નિષ્ફળ જઈએ છીએ. જ્યારે આપણે એવી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ જે આપણને પરેશાન કરે છે, તો આપણો ગુસ્સો સૌથી પહેલા ફૂટે છે. બધા લોકો આ આપણા માટે સ્વાભાવિક બની ગયું છે. પણ શું આપણે એક એક કરીને તે બધી ભાષાઓને દૂર ન કરવી જોઈએ અને તેમને સ્વર્ગીય ભાષામાં રૂપાંતરિત ન કરવી જોઈએ? એમ કરવા માટે આપણે અભ્યાસની જરૂર છે. ત્યારે આપણે પહેલા કોનો અભ્યાસ કરવો જોઈએ? ચાલો આપણે વારંવાર આભાર કહીએ.
હું તને પ્રેમ કરું છું આપણે પોતાને ખૂબ વ્યક્ત કરવાની જરૂર છે. આભાર. હું તમને પ્રેમ કરું છું. તમારો ખૂબ ખૂબ આભાર. આ મારી ભૂલ છે. મને માફ કરજો. આપણે આ અભિવ્યક્તિઓથી શરૂ કરીને એક કરીને સ્વર્ગીય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. 여러분과 제가 꼭 해야 되겠습니다. એટલે એફએસી અધ્યાય 5 વચન 4 માં લખ્યું છે કે આપણે કૃતજ્ઞતાના શબ્દો ખૂબ વ્યક્ત કરવા જોઈએ. એક થેસાલોનિકીઓની પુસ્તક અધ્યાય 5 વચન 17 માં આ કહે છે, સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગમાં આભાર સ્તુતિ કરો. 어떤 상황이 오더라도 પરમેશ્વર આપણને દરેક સંજોગોમાં આભાર માનવાનું કહે છે. આપણે પરિસ્થિતિને આનંદમયમાં બદલવામાં સક્ષમ હોવું જોઈએ. આજે આપણે આપણા નજીકના સિયોન પરિવારના સભ્યોને કહીએ છીએ, પરમેશ્વર તમને આશીષ આપે. આ સ્વર્ગની ભાષા છે. આપણે તેનો ઘણો અભ્યાસ કરવાની જરૂર છે. કેટલાક લોકો કહી શકે છે, જ્યારે પણ હું ચર્ચમાં જાઉં છું તો તેઓ કહે છે, પરમેશ્વર તમને આશીષ આપે. બધા લોકો, શું તમને ખરાબ લાગે છે જ્યારે તમે આ શબ્દો સાંભળો છો? પરમેશ્વર તમારું આશીષ કરે. જે તેમને સાંભળે છે તેઓ મહાન મહેસૂસ કરે છે. તે લોકોના વિષયમાં શું જે આશીર્વાદ ઈચ્છે છે તેઓ પણ મહાન મહેસૂસ કરે છે. ભલે આપણે આ પાપમય દુનિયામાં આ શબ્દો ક્યારેય સાંભળ્યા નથી, પણ સિયોનમાં આ ખૂબ સામાન્ય અભિવાદન છે. યાકૂબ આશીર્વાદ પ્રાપ્ત કરવા ઈચ્છતો હતો, જો કે તેણે તેની જાંઘની નસ તૂટવાનું દર્દ સહન કર્યું. પરમેશ્વર આપણા હોઠો દ્વારા આપણામાંથી દરેકને આશીષ આપી રહ્યા છે. તેથી તમારા શબ્દો, પરમેશ્વર તમારું આશીષ કરે છે, અર્થહીન નથી. તે બધા આત્મિક રૂપથી કામ કરતા હોવાથી આવો આપણે ઘણા બધા લોકોને આશીષ અને સારા સ્વાસ્થ્યની કામના કરીએ. આપણે સુમેળમાં એક થવું જોઈએ. કચકચ કરવા માટે વસ્તુઓ શોધવાના બદલે આપણે આ વિચારવું જોઈએ, આ વાતાવરણમાં મને પરમેશ્વરનો આભાર માનવા માટે શું મળી શકે છે. જ્યારે આપણે સિયોનની સંતાન બનીશું, જે દરેક સંજોગોમાં આભાર માનીએ છીએ, ત્યારે જ આપણે સ્વર્ગીય ભાષા સારી રીતે જાણી શકીશું, ખરું ને? આવો આપણે ઘણો અભ્યાસ કરીએ. જેમ પરમેશ્વરે લોકોને કનાન માટે તૈયાર કરવાની તાલીમ આપવા માટે રણને મંજૂરી આપી છે, તેમ પરમેશ્વરે આ પૃથ્વીને પણ આપણને અનંત સ્વર્ગની તૈયારી કરવાની તાલીમ આપવા માટે મંજૂરી આપી છે. મને આશા છે કે આપણા સ્વર્ગીય પરિવારના બધા સભ્યો અહીં સ્વર્ગની ભાષા શીખવામાં સક્ષમ હશે. જ્યારે તમે આજે ઘરે જાવ તો કૃપયા તમારા પરિવારને કહો, હું તમને પ્રેમ કરું છું. તમારો ખૂબ ખૂબ આભાર. મારી સાથે હોવા બદલ તમારો આભાર. મારા જીવનસાથી બનવા બદલ તમારો આભાર. સ્વર્ગીય ભાષાને છોડવાની કોઈ જરૂર નથી. કૃપયા તેનો ખૂબ ઉપયોગ કરો. એમ કરીને આવો આપણે બધા સ્વર્ગીય સંતાન બનીએ, જે પિતા અને માતાને મહાન મહિમા આપી શકે છે. સ્વર્ગીય ભાષા દ્વારા આવો આપણે આજે, કાલે અને સદા સર્વકાળ સ્વર્ગના રાજ્યનો અનુભવ કરીએ. આ દ્વારા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.